हाय फ्रेंड्स, आप सभी लोगों का स्वागत है प्रोफेसर विशाल सर की पाठशाला में। હવે આપણે લોકોએ જ્યારે લાસ્ટમાં વેલ્યુએશન ઓફ ગુડવિલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું વેલ્યુએશન ઓફ ગુડવિલ પાર્ટ 2 કમ્પ્લીટ કર્યું હતું। પાર્ટ 1 માં આપણે લોકોએ સિમ્પલ એવરેજ મેથડ કરી હતી। એ મેથડમાં આપણે લોકોએ શું કર્યું હતું તો કે ભાઈ સિમ્પલ એવરેજ મેથડ ક્યાં એનો યુઝ થાય છે પહેલા તો કે જ્યારે પ્રોફિટ છે એ ટ્રેન્ડમાં ન થતો। ટ્રેન્ડમાં મતલબ કે કાં તો એ પ્રોફિટ ઇન્ક્રીઝ નથી હોતો, કાં તો એ ડિક્રીઝ નથી હોતો, ત્યારે આપણે લોકો સિમ્પલ એવરેજ મેથડ વાપરી છે। એટલે કે કાં તો પ્રોફિટ અપ ડાઉન થતો હોય, અપ ડાઉન ઓર પ્રોફિટ ઇન્ક્રીઝ ડિક્રીઝ થઈ જતો હોય, ત્યારે આપણે લોકો મેથડ યુઝ કરતા હતા સિમ્પલ એવરેજ મેથડ। સિમ્પલ એવરેજ મેથડમાં આપણે લોકોએ શું કર્યું હતું તો કે જેટલા પણ યર નો પ્રોફિટ આપ્યો હોય એનો ટોટલ કરી લેતા હતા અને ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ કરી લેતા હતા, એટલે આપણને મળી જતો હતો સિમ્પલ એવરેજ। સિમ્પલ એવરેજ ને મલ્ટીપ્લાય બાય યર ઓફ પરચેઝ આપણે કરી દેતા એટલે આપણને શું મળી જતો હતો ગુડવિલ। યાદ છે બધાને? ચલો બીજી મેથડ આપણે કરી હતી વેઇટેજ એવરેજ મેથડ। વેઇટેજ એવરેજ મેથડમાં સૌથી પહેલા આપણે લોકોએ શું કરવાનું હતું, પહેલા વિચારવાનું કે મેથડનો યુઝ ક્યારે થશે જ્યારે પ્રોફિટ છે ઇટ ઇઝ ઇન ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ ટ્રેન્ડ, કે ત્યારે પ્રોફિટ છે એ સતત કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ હોય ઓર કન્ટિન્યુઅસલી ડિક્રીઝ હોય, ત્યારે આ મેથડનો યુઝ થાય છે। વેઇટેજ એવરેજ મેથડ પ્રોફિટ કાઢવા માટે આપણે સૌથી પહેલા શું કરશું, જેવું નામ એવું કામ, સૌથી પહેલા પ્રોફિટ ને વેઇટ આપો। ચલો વેઇટ આપો, વેઇટ સમમાં કઈ ન કીધું હોય ઇન્ફોર્મેશનમાં તો વેઇટ જનરલી કેવો લેવાય છે 1 2 3 4 5, વેઇટ ઇઝ ઇક્વલ ટુ એને આપણે શું કહીએ છીએ ઇમ્પોર્ટન્સ, બરોબર છે। તો પ્રોફિટ ઇન્ટુ મલ્ટીપ્લાય બાય આપણે લોકોએ એને વેઇટ કરી દઈએ છીએ, આપણને મળી જાય છે વેઇટેડ પ્રોફિટ, બરોબર છે। આ વેઇટેડ પ્રોફિટ ની જે કોલમ આવે છે એનો આપણે કરી દઈએ છીએ ટોટલ, એટલે આપણને મળી જાય ટોટલ વેઇટેડ પ્રોફિટ। હવે આપણે આની શું નીકાળવાની છે એવરેજ, તો એવરેજ કાઢવા માટે વેઇટેડ એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેઇટેજ પ્રોફિટ। ટોટલ વેઇટેડ પ્રોફિટ આપણે જે લાસ્ટ કોલમમાં કર્યું હોય ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ વેઇટ્સ। તો વેઇટ્સ ટોટલ નંબર ઓફ વેઇટ આપણે ક્યાં લેતા હતા તો કે 1 2 3 4 5 જેટલા પણ વેઇટ હતા એનો સમ અપ કરી લેતા હતા, તો એને આપણે ડિવિઝનમાં મૂકીએ એટલે આપણને મળી જાય વેઇટેજ એવરેજ પ્રોફિટ। વેઇટેડ એવરેજ પ્રોફિટ મળી જાય અને મલ્ટીપ્લાય બાય આપણે નંબર ઓફ યર ઓફ પરચેઝ કરી દઈએ એટલે આપણને શું મળી જાય છે ગુડવિલ। તો બે મેથડ આપણે કમ્પ્લીટ કરી દીધી। ચલો ત્રીજી મેથડ છે સુપર પ્રોફિટ મેથડ, ધેટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી મેથડ। સુપર પ્રોફિટ મેથડ સમજાયું હતું મેં તમને કે ભાઈ સુપર પ્રોફિટ મેથડ છે એનો યુઝ ક્યાં થાય છે સૌથી પહેલા તો કે આપણે લોકોએ એક્સપેક્ટેશન કર્યું હોય અને એના કરતા વધારે આપણને પ્રોફિટ મળે તો આપણા ફર્મમાં સુપર પ્રોફિટ મળે છે તેવું કહેવાય। યાદ છે મેં તમને કીધું હતું સપોઝ કે આપણે લોકોએ 10 લાખ ઇન્વેસ્ટ કર્યા અને આપણને એમ લાગે કે ભાઈ આપણને પર યર 10% રૂપીસ મળવા જોઈએ, એટલે કેટલા મળવા જોઈએ આપણને 1 લાખ રૂપીસ મળવા જોઈએ ને, એની બદલે ઇન્સ્ટેડ ઓફ ધીસ વી earn 1,50,000 રૂપીસ, એના બદલે આપણે લોકોએ earn કેટલા કર્યા 1,50,000। આપણને કેટલું લાગતું હતું કે કેટલા earn કરશું 1 લાખ રૂપીસ, પણ earn કેટલા થઈ ગયા 1,50,000। એનો મતલબ કે 50,000 આપણી એક્સપેક્ટેશન કરતા વધારે earn થયા, એક્સપેક્ટેશન કરતા વધારે, તો એક્સપેક્ટેશન કરતા વધારે earn થાય એને કહેવાય આપણે સુપર પ્રોફિટ। સ્ટેપ તમને લોકોને મેં યાદ લખાવેલા પણ હતા, કયા સ્ટેપ હતા રિકોલ કરો। સ્ટેપ 1 કયું હતું કેપિટલ એમ્પ્લોયડ, સમમાં તમને કેપિટલ એમ્પ્લોયડ આપ્યું હોય તો ઠીક છે, નો આપ્યું હોય તો આપણે કેપિટલ એમ્પ્લોયડ કેમ ફાઇન્ડ કરવાનું છે તો કે ભાઈ ટોટલ એસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ, એક બરોબર છે। બીજું સ્ટેપ 2 ક્યું હતું સ્ટેપ 2 યાદ કરો જી, સ્ટેપ 2 expected rate of return, ઠીક છે। પછી સ્ટેપ 3 ક્યું હતું સ્ટેપ 3 expected profit, એક્સપેક્ટેડ પ્રોફિટ આપણને કઈ રીતે મળશે તો કે ભાઈ કેપિટલ એમ્પ્લોયડ આપણે ફાઇન્ડ કર્યું છે ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કરી દઈએ, કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, બરાબર છે। પછી સ્ટેપ 4
એવરેજ પ્રોફિટ એવરેજ પ્રોફિટ મેં તમને કીધું એવરેજ આપણે કઈ લેશું કાં તો સિમ્પલ ને કાં તો વેઇટેડ ડિપેન્ડ ઓન સિચ્યુએશન કે સિચ્યુએશન માં કઈ આપણે માંગી છે બરોબર છે ઓકે એના પછી સ્ટેપ 5 સુપર પ્રોફિટ ચલો સુપર પ્રોફિટ કેમ મળતો તો આપણને તો કે આપણે લોકોને જે એક્સ્ટ્રા અર્નિંગ થઈ ધેટ મીન્સ એવરેજ પ્રોફિટ minus expected profit average profit minus expected profit guys okay and step 6 goodwill કઈ રીતના મળશે goodwill તો કે ભાઈ સુપર પ્રોફિટ into number of year of purchase फ्रेंड्स याद रखજો કે અકાઉન્ટન્સી સાવ સહેલામાં સહેલો સબ્જેક્ટ છે બરાબર પણ તમે લોકો એને રેગ્યુલર વર્ક કરો રેગ્યુલર એને રિવાઇઝ કરો ક્લાસમાં એનું જો રેગ્યુલર રિવિઝન થાય તો તમને આ સહેલામાં સહેલો સબ્જેક્ટ લાગશે 85 પ્લસ માર્ક્સ લેવા તો આમાં સાવ સિમ્પલ છે બરાબર 90 પ્લસ લેવા પણ સિમ્પલ છે ધેટ ઇઝ ધ સ્કોરિંગ સબ્જેક્ટ ગાઈસ બિલીવ મી ધેટ ઇઝ ધ સ્કોરિંગ સબ્જેક્ટ પ્રોબ્લેમ ઈ છે તમે હાર્ડ વર્ક નથી કરતા રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલમાં એનું રિવિઝન નથી કરતા બરાબર છે તો રેગ્યુલર રિવિઝન પ્લસ કન્સેપ્ચ્યુઅલ ક્લાસિંગ રેગ્યુલર રિવિઝન પ્લસ કન્સેપ્ચ્યુઅલ ટીચિંગ ઇઝ ઇક્વલ ટુ વિશાલ સર તો આપણે લોકો રેગ્યુલર રિવિઝન કરો બરાબર છે અને કન્સેપ્ચ્યુઅલી તમે લોકો લર્ન કરો તો તમને ઈઝી લાગશે બરાબર છે રેગ્યુલર ઇન્ટરવલ માં એનું રિવિઝન કરો ક્યુમ્યુલેટિવ રિવિઝન કરો કે જે હમણાં મેં તમને શરૂઆતના લેક્ચરમાં જ કરાવડાવ્યું એમ ઠીક છે ચાલો હવે આપણે લોકો સુપર પ્રોફિટના સ્ટેપ મૂક્યા હવે સમ ગણીએ છીએ તમને પણ સમ આવડતો જ હશે સ્ટેપ લખી લ્યો ફટાફટી ચાલો હવે આપણે સમ કાઉન્ટ કરીએ તો ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર 95 ઉપર આવો પેજ નંબર 95 ઇલસ્ટ્રેશન નંબર 5 કેવું ઓકે ચલો જો એમાં સૌથી પહેલા શું આપ્યું છે Pratibha and Puspa are the partners of a firm. They want to charge the profit and loss sharing ratio they change the profit and loss sharing ratio from 3:2 to 1:1. એમાં આપણે કંઈ કરવાની જરૂર નથી. They decide to determine the valuation of goodwill. એ લોકો નક્કી કરે છે કે આપણે goodwill ની વેલ્યુએશન છે એ નક્કી કરવી છે ડિટરમાઇન કરવી છે. On the basis of the firm's profit and other information, determine the valuation of goodwill on the basis of 3-year purchase of super profit. Underline કરો 3-year purchase એટલે purchase ના year કેટલા લેવાના છે 3. કઈ મેથડ યુઝ કરવાની છે super profit ના 6 સ્ટેપ્સ યાદ રહી ગયા ઓકે તો ચાલો કામ શરૂ કરીએ પહેલું assets આપ્યું છે 12 લાખ liability આપ્યું છે 4 લાખ તો કેપિટલ એમ્પ્લોયડ મળી કે ન મળી ટોટલ assets minus ટોટલ liability એટલે 12 લાખ ટોટલ asset ટોટલ liability કેટલી છે 8 લાખ ને સોરી 4 લાખ total assets minus total liability તો આપણને 8 લાખ રૂપિયા શું મળ્યું કેપિટલ એમ્પ્લોયડ આટલું ક્લિયર ચલો બીજી વસ્તુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન જો કહે છે તમને એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇઝ 10% એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલો આપ્યો છે 10% યા લખીને એકમાં એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન સ્ટેપ 3 પછી એ પૂછે આપણને સ્ટેપ 3 આપણે ફાઇન્ડ કરશું એક્સપેક્ટેડ પ્રોફિટ કેમ મળશે કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન તો કેપિટલ એમ્પ્લોયડ આપણી પાસે છે કેટલું 8 લાખ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલું છે ભાઈ 10% તો એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો આવ્યો what is the expected profit 80000 expected profit ઠીક છે ગાઈસ આટલું ક્લિયર ઓકે એના પછી સ્ટેપ 4 એવરેજ પ્રોફિટ તો જો પ્રોફિટ ની ડિટેલ આપી છે તમને એક્ચ્યુઅલ પ્રોફિટ આપ્યું છે 14 15 15 16 16 17 ચલો વિચારીને કયો કઈ મેથડ આવશે પહેલા યરમાં પ્રોફિટ છે 130 બીજા યરમાં પ્રોફિટ છે 110
અને ત્રીજામાં પ્રોફિટ છે 120. 130 માંથી રિડ્યુસ થઈને 110. 110 માંથી પછી ઇન્ક્રીઝ થઈને 120. કઈ મેથડ? સિમ્પલ એવરેજ. વેરી ગુડ. કઈ મેથડ લેશો? સિમ્પલ એવરેજ. ચલો સિમ્પલ એવરેજ થી આપણે પ્રોફિટ કાઉન્ટ કરીએ. યર એન્ડ પ્રોફિટ 2000 sorry 14 15 15 16 16 17. ઠીક છે. પ્રોફિટ કેટલો આવ્યો છે? 130 110 અને 120. ચલો ટોટલ કેટલો થાય છે? 1 plus 1 plus 1 3 315 and 360. Is it okay? Total profit. ચલો હવે એનો આપણે સિમ્પલ એવરેજ કરશું. કેમ મળશે? સિમ્પલ એવરેજ profit is equal to total profit divided by number of years. चलो टोटल प्रॉफिट આપણી પાસે કેટલો છે ગાઈસ? 3,60,000 divided by number of years કેટલા? 1 2 and 3. તો ટોટલ કેટલો આવ્યો? 1,20,000. This is the simple average. Simple average કેટલો આવ્યો? 1,20,000. Clear guys? Okay. Simple profit કેમ કાઢશું? Average profit minus expected profit. તો average profit આપણે જો simple average profit લીધો છે કેટલો? 1,20,000. 1,20,000 simple average profit લીધો આપણે. દેખાય છે? Good. Expected profit કેટલો છે આપણો અહીંયા? સ્ટેપ 3 માં આપણે જો લીધો તો expected profit કેટલો? 80,000. તો આપણો super profit શું થશે? 40,000 rupees. That is a super profit. Super profit. ઠીક છે? After that goodwill. તો ચાલો goodwill ની આપણે શું કરશું? super profit find કર્યો છે 40,000 into number of year of purchase કેટલા લેવાના છે આપણે ગાઈસ? number of year of purchase જો આપણે મેં તમને અંડરલાઈન કરાવ્યું તો 3. તો અહીંયા goodwill બનશે 1,20,000 rupees. Goodwill is equal to 1,20,000. Friends, easy ne? 4 marks. कितना? 4 marks in your pocket, guys. It's so easy. क्या करना है? सिर्फ 6 स्टेप ही तो याद रखना है. तो झड़पથી 6 स्टेप याद રાખી લ્યો. 4 માર્ક્સ તમારા પોકેટમાં લઈ લ્યો દોસ્તો. આવો અને લઈ જાઓ. ચલો કોપી કરી લ્યો દોસ્તો. ગાઈસ હોપ સો કે તમે લોકોએ કોપી કરી લીધું હશે. બરાબર છે? ચલો હવે આપણે બીજો નેક્સ્ટ સમ જોઈએ. આજ મેથડનો આવી જાવ એક્સરસાઇઝમાં. એક્સરસાઇઝમાં આવી જાવ બધા લોકો. ચલો એક્સરસાઇઝનો સમ નંબર 1 જુઓ. પેજ નંબર 105 સમ નંબર 8 જોયો બધાએ? શું આપ્યું છે? Pushpa, Pratibha and Bhavna are partners of a partnership firm. They decide to change their profit and loss sharing ratio from 3:2:1 to 1:1:1. That is irrelevant for us. Therefore, they decide to make the valuation of goodwill on the basis of partnership firm profit and other information. Determine the value of goodwill on the basis of
3 year purchase of super profit. અંડરલાઈન કરો 3 year purchase of super profit થયું. ઓકે ચલો એના પછી તમે લોકોને ડિટેલમાં શું આપ્યું છે? અસેટ્સ, લાયબિલિટી, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન અને એક્ચ્યુઅલ પ્રોફિટ આપ્યો છે. મળી જશે બધાને? જે લોકોને આવડતું હોય તે ધબધબાટી બોલાવી નાખો, અને જે લોકો મારા જેવા છે નથી આવડતું એ લોકો વેઇટ કરો ત્યાં સુધી હું રફ કરો, ત્યાં સુધી તમે લોકો 6 સ્ટેપ ફટાફટી લખી નાખો. જેટલા વિડિયો મૂકું છું એનું રેગ્યુલર રિવિઝન કરજો ગાઈસ. તમે લોકો મને કોમેન્ટ નથી કરતા, મારા વિડિયોને શેર નથી કરતા, તો કોમેન્ટ કરો, શેર કરો. જેટલી તમે મને કોમેન્ટ કરશો, જે કહેશો એ વિડિયો હું તમને બનાવી આપીશ. અપ ટુ CA એન્ડ CS સુધીના વિડિયો હું તમને બનાવી આપીશ. તમે કોમેન્ટ કરો, જો મારી પાસે અનુકૂળ ટાઈમ રહેશે તો હું તમને બધા જ વિડિયો બનાવી આપીશ. ઠીક છે ગાઈસ? ઓકે, બસ તમારી ક્વેરી છે એ કોમેન્ટ કરો મને. ચલો જોઈએ છીએ એસેટ્સ કેટલી આપી છે આપણને. પહેલા સૌથી પહેલા કેપિટલ એમ્પ્લોયડ માટે ટોટલ એસેટ છે આપણી પાસે 6 લાખ. ચલો ટોટલ લાયબિલિટી કેટલી છે આપણી પાસે 2,50,000. તો કેપિટલ એમ્પ્લોયડ કેટલી આવી? What is the capital employed? 3,50,000. Okay, nice. ચલો સ્ટેપ 2 એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. સમમાં જો કેટલો આવ્યો છે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10%. સ્ટેપ 3 એક્સપેક્ટેડ પ્રોફિટ. કઈ ફોર્મ્યુલા છે? એક્સપેક્ટેડ પ્રોફિટ કેમ મળશે ભાઈ? કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રિટર્ન, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. ઠીક છે? તો કેપિટલ એમ્પ્લોયડ છે, we have the capital employed 3,50,000 rupees into 10% બોલે તો 35,000 rupees, that is our expected profit. આપણને એવું લાગતું હતું કે આપણને ભાઈ ટોટલ બિઝનેસમાંથી 3,50,000 રૂપિયા મળશે હો, આપણને એવું લાગતું હતું. ઠીક છે? ઓકે, નાઉ એવરેજ પ્રોફિટ. તો જોવો છીએ યર 14 15 15 16 16 17 પ્રોફિટ જોવો છીએ કયો છે 80,000, એમાંથી ડિક્રીઝ થઈને 70, એમાંથી ઇન્ક્રીઝ થઈને 90. કઈ? સિમ્પલ એવરેજ. ઓકે, સિમ્પલ એવરેજ. તો ઓકે ભાઈ, બીજું ક્લેવર છો તમે લોકો બધા. You are so clever, very well clever, very nice clever. 14 15 2000, 14 15 15 16 16 17. પ્રોફિટ કેટલો આવ્યો છે આપણને 80,000 70,000 150 था प्लस 90,000 80 70 90 80 70 प्लस 90. चलो किलो टोटल आ जाओ. હાલો હાલો કરો કરો. આ કેલ્ક્યુલેશન તો એમનો નહીં જાવ જોઈએ. 240. ઓકે, ચલો સિમ્પલ એવરેજ પ્રોફિટ શું થશે? તો કે ભાઈ ટોટલ પ્રોફિટ છે 2,40,000. નંબર ઓફ યર્સ કેટલા? 1 2 का 3 1 2 का 3 1 2 3 એટલે કેટલા આવ્યા? 80,000 रुपीस. ये अपने को क्या लगा? एवरेज प्रॉफिट. ये अपने को मिला एवरेज प्रॉफिट. ठीक है, ये है एवरेज प्रॉफिट. चलो उसके बाद सुपर प्रॉफिट निकालो. क्या है फॉर्मूला सुपर प्रॉफिट का? एवरेज प्रॉफिट माइनस एक्सपेक्टेड प्रॉफिट. एवरेज प्रॉफिट કેટલો હતો આપણી પાસે ગાઈસ? 80,000 હે. एक्सपेक्टेड प्रॉफिट કેટલો છે આપણી પાસે? 35,000. सुपर प्रॉफिट કેટલો થશે? 80 માંથી 30 ગયા 50, 50 માંથી 5 ગયા 45,000 rupees. That is the super profit. चलो गुडविल ની ફોર્મ્યુલા આપણી શું હતી? सुपर प्रॉफिट into number of years of purchase. चलो सुपर प्रॉफिट આપણી પાસે છે 45,000. બોલો હા હા. નંબર ઓફ યર ઓફ પરચેસ આપણને સબમાં કીધા હતા કેટલા યર ઓફ પરચેસ લેવાના હતા? મેં તમને અંડરલાઈન કરાવ્યું હતું. કયો તો 3. ચલો આની મલ્ટીપ્લિકેશન ઈઝી થઈ જાય કે નહીં?
40,000 into 3 કરો જે પેલા થયા 1,20,000 ત્યારે અને બચા કેટલા આવે 5,000 તો 5,000 into 3 કરો એટલે 15,000 તો 120 plus 15 total 1,35,000 goodwill is equal to 1,35,000 okay guys ચલો કોપી કરી લ્યો બધા લોકો પ્રયત્ન કરો કે વધારે ને વધારે રિવિઝન કરતા રહો વધારે ને વધારે કન્સેપ્ચ્યુઅલ બનો કારણ કે જેટલા કન્સેપ્ચ્યુઅલ બનશો એટલું જ તમને આગળ ભવિષ્યમાં માનો કે સીએ કરશો સીએસ કરશો એમબીએ કરશો તો અકાઉન્ટન્સી will become your favorite subject and easiest subject જ્યારે બધા લોકો છે ખૂબ મહેનત કરતા હશે ત્યારે તમારા લોકો જાજી મહેનત નહીં કરવી પડે અને તમે આવી જ રીતના મારી સાથે જોડાયેલા રહ્યો તો હું તમને સીએ સીએસ જીએસટી ડાયરેક્ટ ટેક્સીસ બધાના વિડીયો પણ અપલોડ કરતો રહીશ બસ તમે લોકો સાથ આપો તમને મારી ટીચિંગ ટેકનિક કેવી લાગે છે એવું મને કમેન્ટ કરો ગાઈસ સૌથી પહેલા મારા વિડીયોને સૌથી વધારે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરાવો બધા લોકોને કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે આ લોકો અલ્ટિમેટલી ધીસ ઇઝ ધ ફ્રી ઓફ કોસ્ટ તમને લોકોને બહુ જ મફતમાં મળી રહ્યું છે અને બસ અમારું મોટિવેશન ખાલી એટલું જ છે કે વધારે લોકો અમને સબસ્ક્રાઇબ કરે ધેટ ઇઝ આવર મોટિવેશન જસ્ટ બીજું અમારું કોઈ મોટિવેશન આની અંદર નથી ગાઈસ ઠીક છે ઓકે ચલો જે લોકોએ થઈ ગયો છે એ લોકો એક્સરસાઇઝ નો સમ નંબર 12 ઉપર આવશે પેજ નંબર 106 એક્સરસાઇઝ નો સમ નંબર 12 એક્સરસાઇઝ નો સમ નંબર 12 જુઓ તમને થાતું હશે ને કે અમે આવું કંઈક કરી લઈએ તો તમારે જો આવું કંઈક કરવું હોય રફ કરીને તો તમારે સૌથી પહેલા સર બનવું પડે દોસ્તો આ મેડમ બનવું પડે તો થાય બરોબર છે બાકી નહીં થાય ઓકે હું કરી શકું કારણ કે હું કોણ છું સર છું બરોબર છે હું સર છું એટલે હું કરી શકીશ ચલો એના પછી હવે સમ નંબર 12 પેજ નંબર 106 Rajesh and Harish are partners of a partnership firm. On the basis of their partnership firm's profit and loss other information, determine the value of goodwill on the basis of 2-year purchase of super profit. Underline करो कई मेथड છે 2-year purchase of super profit. Purchase ના year 2 અને કઈ મેથડ છે super profit. સ્ટેપ ફટાફટ તમે લોકો લખી લ્યો હું અહીંયા ખાલી તમને ડિજિટ્સ મૂકી દઈશ બરાબર છે તમારે બાકીનું કેલ્ક્યુલેશન કરવાનું છે ચલો સૌથી પહેલા તમને કેપિટલ એમ્પ્લોયડ આપી 8 lakhs યુ આર લકી ચામ 8 lakhs કેપિટલ એમ્પ્લોયડ કાઉન્ટ કરીને જ આપી તો અહીંયા કેટલા આપણે કાઉન્ટ કરશું 8 લાખ રૂપીસ તમે લોકો ઓલરેડી લખીને જ આપી છે બિચારા હવે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 12% છે તો 12% એમનો લખી નાખું સ્ટેપ 3 તમે લોકો પહેલા આ સ્ટેપ લખી લેજો પછી મારો વિડિયો આગળ કરજો પોઝ કરી દેવાનો વિડિયોનું સ્ટેપ લખી પછી આગળ વધારજો મારી હારો-હાર જ સમ કરજો એટલે ઈઝી લાગશે દોસ્તો બિલીવ મી 4 માર્ક્સ ઇન યોર પોકેટ બિલીવ મી 4 માર્ક્સ ઇન યોર પોકેટ ત્રીજું પ્રીવિયસ યર પ્રોફિટ આપણે ઇમ્પેક્ટ યર પછી જોઈએ પહેલા એક્સપેક્ટેડ પ્રોફિટ ની ફોર્મ્યુલા આપણે શું હતી દોસ્તો કે ભાઈ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ expected rate of return चलो कैपिटल एम्प्लॉयड આપણી પાસે છે 8 લાખ રૂપિયા expected rate of return કેટલું છે આપણી પાસે 12% એટલે 96000 રૂપિયા થશે ગાઈસ હા તો કયો 96000 12 છે 12 into 8 divided by 96 ओके चलो एवरेज प्रॉफिट क्यों जी कई मेथड लेसु 120 90 150 सिंपल एवरेज वेरी गुड your profit 14 15 15 16 16 17 ta 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 profit 1,20,000 90,000 1,50,000 चलो 120 plus 90 210 210 plus 1 310 310 plus 50 360 है वाह चलो एवरेज प्रॉफिट निकालो सिंपल एवरेज प्रॉफिट इज इक्वल टू 3,60,000 डिवाइडेड बाय 3
1,20,000 rupees. That is the average profit. Average profit છે 1,20,000. ઓકે, એના પછી સુપર પ્રોફિટ આપણે કાઢવું પડશે. સુપર પ્રોફિટ કઈ રીતના કરશું? એવરેજ પ્રોફિટ ડિવાઇડ બાય એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ છે આપણો 1,20,000 માઈનસ એક્સપેક્ટેડ પ્રોફિટ આપણો કેટલો છે? 96,000. તો સુપર પ્રોફિટ આપણને કેટલો થાય છે ગાઈસ? જોવો જોઈએ. સિમ્પલ ને, 120 માંથી 1 ગયા એટલે 20 ને 20 માંથી બીજા 4 આ બચે છે એટલે 24,000. સુપર પ્રોફિટ મળી ગયો. ગુડવિલ કઈ રીતે લેશું? સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ years of purchase. ચલો સુપર પ્રોફિટ આપણી પાસે કેટલો છે? 24,000. નંબર ઓફ year of purchase તમને સમમાં કીધું છે કેટલું? 2. That is the 48,000 rupees. 48,000 rupees is your goodwill. Okay guys, copy કરી લ્યો. ઓકે, આઈ હોપ કે બધાને આ સમ પણ થઈ ચૂક્યો હશે. હવે આપણે લોકો નેક્સ્ટ સમ જોઈએ છીએ વેઇટેડ એવરેજ મેથડનો. સુપર પ્રોફિટમાં પણ આપણે શું લગાડવાનું છે? વેઇટેડ એવરેજ મેથડ લગાડવાની છે. ચાલો એનો સમ જોઈએ. એના માટે તમે લોકો પહેલા તો એક્સરસાઇઝમાં સમ નંબર 9 ઉપર આવો. એક્સરસાઇઝમાં સમ નંબર 9 ઉપર આવ્યા બધા? જો કેપિટલ ઓફ મીના એન્ડ મંજુસ ફર્મ ઇઝ 4 લાખ. મીના અને મંજુની કેપિટલ આપણને આપી છે 4 લાખ રૂપિયા ની. ધેટ મીન્સ કે કેપિટલ એમ્પ્લોય ડાયરેક્ટ આપ્યું છે આપણને. કેટલું? 4 લાખ રૂપિયા. અહીંયા શું છે? સુપર પ્રોફિટ છે, પણ જે પ્રોફિટ આપણે જે સિમ્પલ લેતા હતા એની બદલે હવે કયો લેવાનો છે? વેઇટેડ. બરોબર? ઓકે. કેપિટલ આપ્યું. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલો આપ્યો છે? 10%. ચાલો એક્સપેક્ટેડ પ્રોફિટ મળી જાય કે ન મળી જાય ગાઈસ? એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તો કેપિટલ એમ્પ્લોયડ છે આપણી પાસે 4 લાખ ઇન્ટુ 10%, એટલે એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો આવશે આપણી પાસે ગાઈસ? 40,000. હજી કહું છું, પહેલા સ્ટેપ લખી લેજો સ્પેસ મૂકીને, અને પછી મારી હારોહાર આ સમ ગણજો. સાથે સાથે જ મારી સમ ગણજો. બરોબર છે ગાઈસ? મારો ઉદ્દેશ્ય એટલો છે કે ઓછા સમયગાળામાં તમને આ સહેલું ચેપ્ટર વધારે વહેલું શીખવાડી દઉં. આના પછી નેક્સ્ટ લેસન પણ શરૂ કરી દઉં. નેક્સ્ટ વિડીયોમાં હું મારું આ લેસનને કમ્પ્લીટ કરીશ, અને એના પછી નેક્સ્ટ લેસન આવું જ કંઈક ઈઝી લેસન ચાલુ કરીશ. બરોબર છે? તમને લોકોને જો ફાઇનલ અકાઉન્ટમાં તકલીફ હોય તો એ પણ મને કહેજો, તો એના પણ વિડીયો બનાવીશ કે કઈ વસ્તુ આપણે કઈ જગ્યાએ પુટ અપ કરવી જોઈએ. બરોબર છે? પણ શરત એટલી છે કે મારું મોટિવેશન એક જ કે વધારે લોકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા બને. ઠીક છે ગાઈસ?
ઓકે, ચલો આટલું થઈ ગયું આપણું. હવે આપણે પ્રોફિટ નીકાળવાનો છે. પ્રોફિટ માટે જુઓ ગાઈસ, સૌથી પહેલા તમે લોકોને શું કહે છે આખી ઇન્ફોર્મેશન રીડ કરો. લાસ્ટ 3 year profits are 120, 110 and 1 lakh respectively. જો પહેલા 120 હતો, એમાંથી ડિક્રીઝ થઈને 110 થયો, ને એમાંથી ડિક્રીઝ થઈને કેટલો થયો? 1 lakh થયો. આવ્યું ડિક્રીઝિંગ ટ્રેન્ડમાં. તો આપણે એને કયો વેઇટ આપશું? 1:2:3. ઓકે. Compute the value of goodwill. Compute the value of goodwill 2 times of super profit on the basis of weighted average method. સુપર પ્રોફિટ આવે એના 2 ટાઈમ્સ કરવાના, એટલે મલ્ટીપ્લાય બાય આપણે 2 કરશું એટલે ગુડવિલ મળી જશે. અને મેથડ કઈ લેવાની છે? વેઇટેડ એવરેજ, એટલે આપણે વેઇટ આપવાનો છે. તો અહીંયા આપણે યર આપીએ 1 2 3. બરોબર છે. પ્રોફિટ પહેલાનો છે 120, બીજા યરનો છે 110 અને ત્રીજા યરનો છે 1 લાખ. પછી આપણે શું આપવા પડશે? એના વેટ્સ આપવા પડશે. ઓકે, તો વેટ મેં તમને કીધું હતું કાઈ ન હોય તો વેટ કેટલા દેવાના? 1 2 3. તો આપણા ટોટલ વેટ અહીંયા કેટલા થઈ જાય છે ગાઈસ? 3 + 2 + 1 6. ટોટલ વેટ 6 થઈ જશે. ગુડ. હવે આપણે શું કાઉન્ટ કરશું? એનું વેઇટેડ પ્રોફિટ. વેઇટેડ પ્રોફિટ કેટલો થશે? 120 * 1 એટલે 120, 110 * 2 એટલે 220, 1 lakh * 3 એટલે 3 lakhs. ટોટલ કાઉન્ટ કરો. 3 + 2 + 1 એટલે 6. 6 ને 6 40 થઈ ગયું એટલું. ચાલો, વેઇટેડ એવરેજ પ્રોફિટ ની શું ફોર્મ્યુલા હતી? વેઇટેજ એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ total weighted profit divided by total of weights. Total weighted profit divided by total of weights. ચાલો, તો total weighted profit છે આપણી પાસે 6,40,000. total weight છે 6. અહીંયા કેટલા આવશે? 1,60,000 રૂપીસ. આપણને weighted average profit મળી ગયો. કઈ વાંધો નહીં, હવે ફોર્મ્યુલામાં મૂકી દઈએ. સુપર પ્રોફિટ એટલે એવરેજ પ્રોફિટ 160 માઈનસ એક્સપેક્ટેડ પ્રોફિટ 40,000 રૂપીસ. તો સુપર પ્રોફિટ કેટલો આવ્યો ગાઈસ? 1,20,000 રૂપીસ આવ્યો સુપર પ્રોફિટ. ઓકે, ચાલો હવે ગુડવિલ માં વેલ્યુ ને પુટ અપ કરીએ. તો ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ super profit into number of year of purchase. 1,20,000 into number of year of purchase. આપણે 2 લેવાના હતા ને, 2 ટાઈમ્સ કરવાનું હતું. 2,40,000 રૂપીસ. ગુડવિલ ની વેલ્યુ કેટલી થશે? 2,40,000. જો તમારે આ કમ્પ્લીટ થઈ ગયું હોય તો ઇલસ્ટ્રેશન છે આના જેવું જ એક ઇલસ્ટ્રેશન છે, એને આપ સૌ લોકો જાતે કરશો, મને વિશ્વાસ છે દોસ્તો. 6 ઇલસ્ટ્રેશન નંબર 6 એ તમે લોકો જાતે કરજો. ઇલસ્ટ્રેશન નંબર 6 તમે જાતે કરજો. નેક્સ્ટ વિડિયો સુધી રાહ જુઓ, ત્યાં સુધી હું મારો ચેપ્ટર કમ્પ્લીટ કરીશ. જો તમને આ મારો લેક્ચર ગમ્યો હોય, મારી ટીચિંગ ટેકનિક ગમી હોય, જો તમે લોકો મારી પાસે લાઈવ ટ્યુશનમાં આવવા માંગતા હોય તો જૂનાગઢની અંદર MB એકેડમી પ્રોફેસર વિશાલ સરકી પાઠશાલા લાઈવ કોચિંગ આપું છું. મારો મોબાઈલ નંબર છે 7229000708. જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગાઈસ. થેન્ક યુ.